નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલિપન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલિપન્નતો ધમ્મો લોકોત્તમો ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલિપન્નતં ધમ્મં શરણં પવજ્જામિ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર जिन शासन ससारो जौदस भुवान जो समुद्धारो नवकारो जस मने संसारो तस्स किं पुनई अज्ञानतिमिरान्धानौ ज्ञानौ जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै आगमोद्धारकं धन्यं शैलानेश प्रबोधकं ध्यानस्थस्वर्गतं नौमि सूर्यमानंद सागर चरणाम्बुजे भक्तो वसे हृदयाम्बुजे शास्त्रो वसे मुखकमलमा सारदा नेत्राम्बुजे अविकारिता नवकारणाभिकमलमा आनंद सागर सूर्य चरणे भावे करूं वंदन आनंद सागर सूर्य चरणे भावे करूं वंदन नवकारणाजे अतुल ज्ञानी श्रेष्ठ योगी आर्य संस्कृति तना सुविशुद्ध संयम धरता आगम केरी वाणी ने वर्षावता वादरता संन्यास गुरुवर अभय सागर चरणे मोदो वंदना संन्यास गुरुवर अभय सागर चरणे मोदो वंदना नमो तीर्थस्थ મને રોટલી ગમે છે ડોક્ટર બોલો તો શું કહો છો? ચાર વસ્તુ ભેગી નહીં કઈ ચા? ફૂલ ચા કપડા કાઢ્યો ફૂલ ચા મને રોટલી ભાવે છે. હા બે જ ને? રસાબીમાંથી ચા હા એટલે બે જ રોટલી મન મરણેન્દ્રિય મરણમ ઇન્દ્રિય મરણેન મરંતિ કમ્માયમ કમ્મ મરણેન મુક્કો તમા મરણ મારણમ પવરમ. મારી પાસે એક પરિવાર આવ્યો અને એના બાળકને એની વહુ સાથે બનતું નથી.
એ બાળક જ્યારે જન્મ્યો ત્યારથી એ અંગત ભક્તોમાં ગણાય, અને બાળક જન્મ્યો ત્યારથી એ કોઈ પણ સમાધાન માટેની માં મારી પાસે જ લાવે અને માં પણ મારી પાસે જ આવે. આ રીતનો એક સંબંધ. લગ્ન પણ થયા. હવે એ પતિ પત્ની વચ્ચે અનબનાવ ચાલ્યા કરે છે, અને અનબનાવની ઘટના એવી થઈ કે પતિને એવું લાગે છે કે મારી પત્ની મારી ઉપર મેલી વિદ્યાના પ્રયોગ કરે છે, એના કારણે મને બહુ તકલીફ પડે છે. જો મારી જ પત્ની મારા જ ઘરમાં રહી મારા ઉપર પ્રયોગ કરતી હોય, એનો ભોગ બની રહ્યો છું, તો મારે એને તલાક આપી દેવો છે, જે કિંમત થાય તે. મારે હવે અલગ થવું છે. એના મમ્મીએ કીધું કે આપણા ગુરુ મહારાજ સાહેબ પારણામાં છે, મુંબઈની વાત, આપણે એમને મળીએ ગુરુદેવને. તો એ ગુરુદેવને જાણે છે, એ જે સલાહ આપે એ મુજબ આગળ આપણે કામ કરીશું. બંને જણા વાત મૂકી. મેં કહ્યું એમને હું કેવી રીતે કંઈ કહી શકું? ન હું કોઈ જ્યોતિષી છું, ન મને કોઈ એવું કુંડલી જોતા આવડે છે, ન કોઈ એવી સ્વર વિદ્યાથી કહી શકું. હું એવું જજમેન્ટ કેવી રીતના લઉં? તમે શ્રદ્ધા મૂકી મારી ઉપર કે આપ જે કહો તે કરવું, પણ હું શું ડાયગ્નોઝ કરું? હું નિદાન કયું કરું? કેવી રીતના હું કહું કે તલાક લેવો કે ના લેવો? બધું ઊભા થાવ, ચાલો આપણે જુહુ ગલીમાં એક દવાખાનું છે, અને ત્યાં ટાઈમ વીવર નામનું એક વૈજ્ઞાનિક એક મશીન છે, ઇક્વિપમેન્ટ છે, અને મને એ મશીનનો પૂરો અભ્યાસ છે, અને 100% અદ્ભુત વૈજ્ઞાનિક એ મશીન છે. લગભગ નહીં તો એ મશીનનો આખો સેટ એ 65 લાખ રૂપિયાનો થયો, અને 65 લાખ રૂપિયાનો એ સેટ અમે પણ એક ભાઈને પ્રેરણા કરી, અને એક જ ભાઈએ દાન આપ્યું, અને આજે છેલ્લા લગભગ નહીં કેટલા વર્ષ થયા છે? 6 વર્ષ લગભગ થયા હશે. 6 વર્ષથી મુંબઈમાં એ મશીન દ્વારા હજારો ગુરુ ભગવંતોના ઉપચાર એનું કાર્ય ચાલી રહ્યું છે. સુખ સાતા હિલિંગ સેન્ટર નામ છે એનું. પણ અદ્ભુત કાર્ય એટલે કોઈ ગચ્છાધિપતિ બાકી નથી. દરેક જણના પત્રો પણ આવેલા છે, મેસેજીસ પણ આવે છે કે ઘણો લાભ થાય. દરેકના પત્રો આવે, વિડીયો આવે, અને જે લખે છે મહાત્માઓ, હમણાં કલ્પતરુ સુરેશ્વરજી મહારાજાએ લખ્યું છે કે આ મશીનથી ન માત્ર અમને આરોગ્ય લાભ થયો છે, પણ આ મશીનથી અમને આધ્યાત્મિક લાભ થયો છે. સાહેબ, મને રોટલી ભાવે છે, જ્યારે મારે મને તોડવું છે તો એ કઈ રીતના આજના વૈજ્ઞાનિકોએ તોડ્યું છે. આજના વૈજ્ઞાનિકોએ તોડ્યું છે. અને તમે કહો જો કંઈક કરવું હોય તો એ મશીન અહીંયા મંગાવાય, 10 દિવસ મશીન અહીંયા રખાય, અને મને રોટલી ભાવે છે આ બધાના તમને મશીનથી ખુલાસા ઓન સ્ક્રીન તમને આપવામાં આવે. અમે પોતે અમદાવાદમાં જ્યારે ગુરુવાર શંખેશ્વર હતા ત્યારે આ મશીન મંગાવેલું અમદાવાદમાં 3 દિવસ, અને ત્યાં લોકોને બસ જે લાભ થયા છે જેને કોઈ કલ્પના બહાર. અત્યારે એ વાત નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કામ કરે છે? એને જેટલા બરબાદ કર્યા છે આપણને, અગર યોગ્ય માત્રામાં AI નો ઉપયોગ કરવામાં આવે તો આબાદ પણ કરી શકે એમ છે.
સમજો, કારણ કે અત્યારે આપણે મને તોડીએ છીએ. ઓપરેશન ટેબલ પર કોણ છે? મને. આ મનેનું ઓપરેશન કરીએ છીએ. આપણા મનમાં જે છે કે હું એટલે પુરુષ, હું એટલે સ્ત્રી, હું એટલે ગુજરાતી, હું એટલે મારવાડી, હું એટલે ભારતનો, એમને લઈને હું મશીન જે આવતું ત્યાં ગયા. મારે કંઈ જ કહેવું નથી, ડાયરેક્ટ તમે વાત કરો. મશીનમાં કેવું છે, તમારો ફોટો લે, બર્થડેટ નાખે અને એમાં 2 રાઉન્ડ છે. 2 રાઉન્ડ છે એટલે ફ્રીક્વન્સી 2 રાઉન્ડ, ટાઈમ મોડ્યુલ કહેવાય ને, ટાઈમ મોડ્યુલમાં 2 રાઉન્ડ હોય. 3 રાઉન્ડ છે આમ તો, પણ તમારી 5 આંગળી એ રાઉન્ડ પર મૂકો અને ત્યાં ક્લિક કરે એ તમારી ટોટલ શારીરિક એનર્જી બધી ત્યાં કેચઅપ થઈ ગઈ. તમે આટલું મૂક્યું અને ક્લિક કરે એ તમારી તમામ શારીરિક એનર્જી કોપી થઈ. કોપી પેસ્ટ, કટ પેસ્ટ નહીં. તમે છો તે રહ્યા છે, તમે છો તે બીજું બની ગયું. શું ચાલી રહ્યું છે વિજ્ઞાનમાં અત્યારે? અમને નવી શોધ થઈ છે, ટેલિપોર્ટિંગ લગભગ નામ છે એનું, ટેલિપોર્ટિંગ. સાહેબ આવી તો ગયું. તમારી પાસે અત્યારે જે મોબાઈલ છે એના કરતા 50 ગણો વધુ કામ કરવા વાળો એડવાન્સ મોબાઈલ બની ગયો છે. તમને અપાય તેમ નથી. આ 2 કારણ છે. તમને લૂંટવાના છે ક્રમશઃ. હકીકત કહું છું, વેપાર બુદ્ધિ છે આમાં. તમને ક્રમશઃ લૂંટવાના છે. અને પ્રિકોશન, પરમ દિવસે મારી પાસે એક ભાઈ આવ્યા. મારી સામાન્ય પ્રયોગ તમને કહું છું કે આ AI શું કરે છે. એને પૂછ્યું તમારું નામ શું? પેલા ભાઈ કે મારું નામ પ્રથેશ શાહ. શું? પ્રથેશ શાહ. પ્રથેશ ફાધર નેમ નહીં, ઓનલી પ્રથેશ શાહ. રાજ્ય મહારાષ્ટ્ર. ખતમ. સાંભળવા જેવું છે. એ ઓલા બોલ્યા મારું નામ પ્રથેશ શાહ અને મહારાષ્ટ્રમાં રહું છું. અને માત્ર 18 સેકન્ડની અંદર એના હાથમાં ખાલી ફોન છે. ધ્યાન રાખજો, અહીંયા સુરતમાં વસે છે. એના હાથમાં ખાલી ફોન છે. મારે નામ દેવું નથી અત્યારે, ગુપ્ત વસ્તુ હોય. પણ એને 18 સેકન્ડની અંદર જે કર્યું, 18 સેકન્ડમાં એ પ્રથેશભાઈનો મોબાઈલ નંબર, પત્નીનું નામ, એનો મોબાઈલ નંબર, દીકરી કેટલી, એના ફોન નંબર, ઘરનું એડ્રેસ, કયો બિઝનેસ, બાકી કુંડલી ખોલ નાખી. ફેસબુક એકાઉન્ટ, આખી કુંડલી ખોલી નાખી. મારી સામે વાત તમને કરું છું. 18 સેકન્ડમાં સાહેબ તમારા બધા પાસવર્ડ ખુલી જાય. તમારા બધા પાસવર્ડ ખુલી જાય. હા, 15 મિનિટમાં તમે આખા ખુલ્લા. તમારા ફોન પર તમે ઓડિયો કોલ કરો, વિડીયો કોલ કરો, એટલે દર વખતે ઉપર લખવું પડે છે તમારી પ્રાઇવેસી રહેશે. આવું દર વખતે કેમ લખવાનું શરૂ થયું હવે? પહેલા હું ન હતું, હવે કેમ શરૂ થયું? હા, સાહેબે એમ કીધેલું છે કે બંધ ફોનથી તમારી બધી વાતો પણ સાંભળી શકાય છે. તમારો ફોન સ્વિચ ઓફ છે. તમારો ફોન સ્વિચ ઓફ છે અને છતાં તમે આખા કનેક્ટેડ છો પ્રત્યેક સમયે ગૂગલ સાથે. સાહેબ ક્યાં પહોંચી ગયા છો? તમારી ગુલામી ક્યાં ગઈ છે? બહુ અંદરનું છે ને, બોલાય તેવું નથી. તમને એક સામાન્ય ક્લ્યુ આપું. ચૂંટણી થઈ, પાનાઓ ખુલતા ગયા. બીજેપીને આટલા, કોંગ્રેસને આટલા, આને આટલા, સ્ટાર્ટ થયું. આમ ધડાધડ ચાલતું હતું.
પણ તમને ખબર છે કે લગભગ 12 થી 1 ના ગાળામાં આ બંધ થઈ ગયું. 12 થી 1 ના ગાળામાં લગભગ એ જે ધડાધડ રિપોર્ટ આવતા હતા, આટલી સીટ, હવે આટલી, 1 વાગે બંધ થઈ ગયું. 1 થી 4 શું થયું? 1 થી 4 શું થયું પૂછું છું. હું એક્ઝામ્પલ થી બોલું છું. જે આવા સમાચારો બધા મોદીએ મૂક્યું, રાહુલ, પ્રિયંકા, લાલુ, આ તમે બંધ કરો પછી બોલો. હકીકત છે ના રાહુલ, પ્રિયંકા, લાલુ જે પણ હોય, આ તમે. હવે શું કરવું છે? ગજબની વાતો છે. જ્યાં સુધી તમે આ કોર્પોરેટ વર્લ્ડને નડતર નહીં બનો ત્યાં સુધી જે કરવું હોય તે કરો. જ્યાં સુધી તમે રાજકારણને બાધક નહીં બનો, જે કરવું હોય તે કરો. ઉદ્ધાન કરો, સંઘ કાઢો, 5 લાખ માણસ જમાડો, જે કરવું હોય તે કરો. સાહેબ, આ મને શોધવું બહુ અઘરું છે. આ કાળમાં પાછું હુ આર યુ? શું એ અહીંયા પથારી ફેરવી છે? 18મી તારીખે પંકજભાઈ જોશી અહીંયા એઆઈ પર બોલવાના છે. એઆઈ વર્સિસ આરઆઈ અહીં બોલવાના છે. ઓલા ભાઈને લઈને ગયો ત્યાં, અને મશીનમાં ફોટો, બર્થડે, આ એક મૂકે એટલે આખું બોડી એનર્જી, બીજામાં મૂકે ક્લિક કરો એટલે આખી માઇન્ડ એનર્જી. માઇન્ડ એટલે શું? મન પર્યાપ્તિની વાત નથી કરતા. માઇન્ડ એટલે સબકોન્શિયસ માઇન્ડ. માઇન્ડ એટલે તમારો મોહ અને તમારું મિથ્યાત્વ, તમારું સમ્યક્ત્વ. તમારું સમ્યક્ત્વ એટલે માઇન્ડ. ખૂબ સમજો. તમારું મિથ્યાત્વ એટલે માઇન્ડ. મને કહો મોહ એટલે શું? મોહ શું કરે આજુભાઈ? મોહ એટલે મૂંઝારો. મોહ એટલે શું? મૂંઝારો, મૂંઝવે. આ મોહ નામનો કોઈ પદાર્થ છે? કોઈ રાજા છે? મોહ રાજા છે? ચૈતન્ય છે? શું છે? તમે જન્મ્યા ગુજરાતમાં, તમે એમ કીધું મને પતલી રોટલી ભાવે, તો પતલી રોટલી ખાવામાં સુખ મળે, આવું તમે સબકોન્શિયસ કમાન્ડ મર્યા ત્યાં સુધી કરતા ગયા. બીજા ભાવમાં થયા મારવાડમાં, ત્યાં તમે બોલ્યા મને જાડી રોટલી ભાવે, એટલે મર્યા ત્યાં સુધી જાડી રોટલી ભાવે આ કમાન્ડ કરતા ગયા. સાહેબ, ઇન્ડિયામાં અમારી માતાઓ મેકઅપ કરે તો હોઠ લાંબા હોય તો પતલા કરે, જાડા હોય તો પતલા કરે, બરાબર ને? આફ્રિકામાં માતાઓ મેકઅપ કરે તો પતલા હોય તો જાડા કરે, નાના હોય તો મોટા કરે. કારણ કે ત્યાં જાડા હોઠને સુંદરતા માનવામાં આવી છે. ખૂબ વિચારો સાહેબ. વ્યક્તિ સામેથી આવે, અમે એમ કહી દઈએ, લાગે તમે ગુજરાતી છો, બને આવું? બને? લાગે તમે મારવાડી છો, અને નેપાળી હોય તો એવું શું છે યાર? એવું શું છે? હું જો મનેનું પોસ્ટમોર્ટમ કરું
મને એનું પોસ્ટમોર્ટમ ચાલે છે અત્યારે. મને એનું પોસ્ટમોર્ટમ કરું તો કેટલી મોટી કનેક્ટિવિટી મળે, કેટલી મોટી મળે. આખો ભાવ ઓછો પડે. હું મને કહું, મને એ હું કોણ? પહેલા હું આત્મા, ત્યાં લગી પહોંચવા માટે એની આગળનું જે હું પણ સ્થપાયું છે એ તમામે તમામ હું પનાનું ઓપરેશન ક્લિયરેશન ત્યારે આત્મા આવશે ને કે સીધો આવી જવાનો? માણસ ના હાથની રેખા કહી દેશે ને બધું. હા, શુક્રનો પહાડ તમારો કેવો છે, ગુરુનો પહાડ કેવો છે, મંગળનો પહાડ કેવો છે, એના આધારે તમને ખાવા પીવાનો શોખ કેવો છે, તમને વૈરાગ્ય કેવો છે, તમને ગુસ્સો કેવો છે, ચલાવી લો કેટલું, તર્ક કરો કેટલા, કપટ કેટલું છે, આ બધું આવે કે ના આવે? મનેનું પોસ્ટમોર્ટમ સહેલું નથી. ક્યાં પહોંચશે ગાડી? ગુજરાતી હોય રોટલી પતલી ભાવે અને એની કાયા આ રીતની જ હોય. મારવાડી રોટલી જાડી ભાવે, એની કાયા આ રીતની હોય. તો જે આફ્રિકાનો હોય, અમેરિકાનો હોય, ચાઇનાનો હોય, નેપાળનો હોય, આ બધા લોકોની આખી તાસીર અલગ હોય. આ તાસીર અલગ કેમ હોય? કેમ હોય? આ બધું કાપતા જવું પડશે આપણે. બધું કાપો, અલગ કરતા જાઓ. હું ગુજરાતી છું, દેહાદ્યાસ છે, કટ અલગ. ક્યાંય પણ એ ના આવે. મેરા દેશ માન નહીં ચાલે, નહીં ચાલે. મેરા દેશ માન મારે કટ કરવું પડશે. તમારે હું ધાનેરાનો, હું કિંમતનો, હું પાલનપુરનો, હું સુરતનો, પેલા કટ કરો. બનાસકાંઠાનો, હું સૌરાષ્ટ્રનો, હું ગુજરાતનો, હું મહારાષ્ટ્રનો, એને કટ કરો. તમે હું ભારતનો, અમેરિકાનો, પાકિસ્તાનનો કટ કરો. મને શોધવું છે આપણે. હું કોણ તે શોધવું છે. કટ કરવા. હા વાક્ષાળી, કટ કરતા પહેલા ક્યાંક જોડાવવું પડશે. જો એક સીધી સિમ્પલ પરિભાષા છે, જોડાયેલું હોય એને કટ કરવું પડે. જોડાયેલું હોય એને કટ કરવું પડે. એને કટ કરવા માટે કાતર લેવી પડે. હવે તમે એમ કહો જોડાવવું પડશે. હા, કાતરે જોડાવવું પડશે. કાતરે. હવે કાતર એ જ્ઞાન પણ હોય, એ કાતર ભગવાન પણ હોય, એ કાતર ગુરુ પણ હોય. પણ એક કાતર તો લેવી પડશે ને કટ કરવા માટે. આજે તમે હે ભાગ્યશાળીઓ એક કમાન્ડ નાખો. હું જન્મથી આજ સુધી જેને ઓળખું છું એ આખું કટ કરવું છે. હું જન્મથી આજ સુધીના જેટલા સપનાઓમાં પણ મેં મને જોયો છે એને પણ મારે કટ કરવું છે. હું છું જ નહીં. લેવું તો પડશે ને. જે પુણ્યશાળીએ પોતાના મનમાં હું આ નથી, આ આંગળી મૂકીને, બરાબર ધ્યાન આપજો, આંગળી મૂકવી પડશે. આંગળી મૂકીને આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આવો ખાલી ફરે ભેગું છે એ અલગ કરવાની તાકાત નથી મારી પાસે અત્યારે. પણ હું આ નહીં આટલો પણ જો તમે કમાન્ડ મૂક્યો એટલે તમે સુરંગ ખોદી પછી એમાં તમે દારૂ ગોળો ભરીને ફોડી નાખો. પણ તમે આટલું હું આ નથી
હું આ છું એ જો સંવેગ છે તો હું આ નથી એ પ્રકારનો નિર્વેદ લાવવો પડશે. નિર્વેદ વગર સંવેગ બહુ અઘરો છે. કોઈક પુણ્યાત્માઓને એવો સંવેગ થઈ જાય કે નિર્વેદ ક્યાં નીકળી ગયો ખબર ના પડે. આ બહુ અઘરી વાત છે. ક્યારેક જ બને. જે તોડે તે જોડે, તે જોડે તે તોડે. બે પરિભાષા છે. જે તોડે એ નિર્વેદ છે, જે જોડે તે સંવેગ છે. તોડે તે જોડે આ મુખ્ય માર્ગ છે, પણ જોડે તે તોડે એ ભક્તિ યોગનો કોઈ અવ્વલ માર્ગ છે, બહુ અઘરો માર્ગ છે. ઘરની અંદર બે ભાઈઓનો પરિવાર છે. બે ભાઈઓનો પરિવાર છે અને લગ્ન બંધના થઈ ગયા છે. બંનેને એક એક દીકરો છે. એકનો છે દિનેશ અને રમેશ. આ એક્ઝામ્પલ. એક દિવસ એવું થયું કે દિનેશ આ પપ્પા મમ્મી સાથે ગયેલો છે. હવે એક્સિડન્ટ. પપ્પા મમ્મી બંને ચાલ્યા ગયા. એક કાલ્પનિક વાત કહું છું. ચાલ્યા ગયા. હવે રહ્યો દિનેશ એટલો. ઉંમર એની માત્ર હજુ તો 1.5-2 વર્ષની. શું કરવાનું? તો ન માત્ર કાકા સાથે રહ્યો, પરંતુ કાકાએ કાકાપણું ન રાખતા બાપનું રાખ્યું કે દિનેશ રમેશ મારે 2 દીકરા. બંને દીકરાઓ આ મારા પપ્પા. એટલે બંને સ્કૂલમાં બધા નામ લખાઈ દીધું અમારા બંનેના પપ્પા, કારણ કે ભેદ રાખવો જ નહોતો. એટલે આ નામ લખાઈ ગયું. બંને પાસે દોમ સાહેબી છે. પૈસાની કોઈ તકલીફ છે નહીં. એટલે ગાડીમાં જાય, સ્કૂલમાં ગાડીમાં આવે, બાઇક હોય, ફોન હોય, આઈફોન, બધું ફર્સ્ટ ક્લાસ છે બધું બધા પાસે. પરંતુ મમ્મીને એક વાત ખબર પડી ગઈ છે કે પપ્પાના મનમાં ભેદ છે. મારા હસબન્ડ એ રમેશને પોતાનો માને છે, દિનેશને પોતાનો માનતા નથી. અને ઘટના એવી ઘટશે આગળ કે એક દિવસે એ દિનેશને એનો પરિચય કરાવશે. કારણ કે જો પરિચય કરાવવો ન હોય તો મારા પતિએ એના પિતા, એના માતા, એના આધાર કાર્ડ, એના દાખલા પુરાવાઓ આ બધાની ફાઇલ ઘરમાં કેમ રાખી છે? સમજાય છે? ખૂબ સમજજો. એટલે ફાઇલ ઘરમાં છે મતલબ ગમે ત્યારે આ ફાઇલ ખોલશે અને દિનેશને કહેશે કે તારું આટલું જ છે, બાકી બધું રમેશનું છે. એને એમ થયું કે જે દિવસે આ ફાઇલ ખુલે અને એવું ખબર પડે દિનેશને કે હું દીકરો એમનો નથી અને આ બંગલા ગાડી પૈસા મારા નથી, તો શું થાય દિનેશનું? અત્યારે દોમ સાહેબી હોવાના કારણે બંને ભણવામાં લાપરવા છે. માર્ક આવ્યા ન આવ્યા, આ કઈ શીખ્યા ન શીખ્યા, મારા બાપા પૈસા વાળા છે, બધું મારી પાસે છે, મારે કોઈ મહેનત કરીને કામ શું છે? એટલે બંને આળસુ છે. પણ રમેશ આળસુ હશે તો ચાલશે, દિનેશ આળસુ હશે તો નહીં ચાલે. હવે કરવું શું? એટલે કાકીએ એક પ્લાનિંગ કર્યું, મમ્મીએ એક પ્લાનિંગ કર્યું કે દિનેશના કાને એકવાર એ વાત નાખી દેવી છે કે હું તારી માં નહીં પણ કાકી છું. કાકીએ પ્લાનિંગ કર્યું કે દિનેશના કાને એકવાર એ વાત નાખવી છે, હું તારી માં નહીં પણ કાકી છું, માં નહીં પણ માસી છું. અને એના કારણે આ બંગલા ગાડી વગેરે કશું તારું નથી.
ઘરમાં દિનેશ સૂતો છે એવો કાકીએ ભ્રમ રાખ્યો, દિનેશને ભ્રમ આપ્યો કે મને એમ છે કે તું ઊંઘતો છે. અને એ વખતે બાજુવાળા બેનપણી બોલાવ્યા અને દિનેશના કાને પડે એ રીતે બાજુવાળા બેનપણી સામે કાકીએ ફાઇલ ખોલી, જો આટલા પુરાવા છે, હું દિનેશની કાકી છું, જો આ બચપનનો ફોટો, એના બાપા હતા, એની માં હતી, બંને મરી ગયા છે, પાડી પોસી અમે તો મોટા કર્યા, બનાવીશું, ગણાવીશું. તો પછી દિનેશે ધંધો એનો એને કરવાનો, પૈસા એના એને કમાવાના, જીવન એનું એને જીવવાનું રહેશે. ફાઇલ બંધ કરી મૂકી દીધી. મારે એક જવાબ જોઈએ છે. હવે આજથી એ દિનેશ એ કેવું જીવન જીવશે? હા, કેવું જીવન જીવશે? કેવું જીવન જીવશે? લાચારી ભર્યું. હા, બે જવાબો બદલાય નહીં, એ જ તમારી પરીક્ષા છે. તમે તમારી ભીતરમાં આજે નાખી દો કે જન્મ્યો ત્યારથી આજ સુધી જે હું જાણું છું તે હું નથી. હવે તમારી યાત્રા આજથી લાચાર કે હિંમત ભરી, એલર્ટનેસ, જાગૃતિ, અવેરનેસ, કેવી યાત્રા તમારી? સાહેબ, નાખવું પડશે જાય તે રીતે, સાધનાપૂર્વક, ખૂબ ચિંતનપૂર્વક. જે સમયે દિનેશ સાંભળે છે પહેલી ઘટનામાં દિનેશ ખોબે ખોબે ધુસકે રડે છે. મમ્મી ઘર બંધ કરીને જાણી જોઈને બહાર નીકળી ગઈ છે. સાહેબ, તમારી પાસે પત્ની, પુત્ર, પૈસા, મકાન, ગાડી, શરીર, સ્વાસ્થ્ય, આબરૂ બધું તમારી પાસે છે. આ બધું છીનવાઈ ગયું છે તમારું. એ રીતે શું તમે આજે ધુસકે રોવા તૈયાર ખરા? હું આ નથી, મરી જઈશ, શું થશે મારું, ક્યાંયનો નહીં રહું. મને એનું પોસ્ટમોર્ટમ, એનો મતલબ છે કે વિસર્જન. સાહેબ, રોટલી આત્માને ભાવતી નથી, વિસર્જન થયું. રોટલી આત્માને કોઈ કનેક્શન નથી, રોટલી શરીરને ભાવતી નથી. આત્માની વાત તો માની, તમે શરીરની માનશો? જે દિવસે માનશો એ દિવસે કનેક્શન કટ, વિસર્જન પમાશે. રોટલી મનને ભાવતી નથી, રોટલી ઇન્દ્રિયને પણ ભાવતી નથી. હવે કોને ભાવે છે? ઓલાએ કીધું મારે મારી પત્ની મારા ઉપર મેલી વિદ્યા કરે છે, મારે તલાક લેવો છે, તમારા મશીનમાં પોસ્ટમોર્ટમ કરો. અને પોસ્ટમોર્ટમ વિધિન 5 મિનિટ્સ, આમ ફટ પેન્ડ્યુલમ ચાલે મશીનની અંદર, લેપટોપની અંદર, ખટ દઈને જવાબ સામે. બહુ જ અગત્યની વાત સમજજો. મશીને જવાબ બહાર ફેંક્યો, તમારી પત્ની તમારા પર મેલી વિદ્યાનો પ્રયોગ કરતી જ નથી. મારું મોડું જુએ, મેં કીધું ગો ડીપ એનાલિસિસ. બોલો કેવો મને ખેંચ આવે છે, આખું શરીર તણાય છે. આ લક્ષણો તો આના જ છે ને? હા, લક્ષણો તો એના જ છે. જવાબ આવે મશીનમાંથી.
લક્ષણો શેના છે? મેલી રીતના. મેલી વિદ્યાના પ્રયોગ થયેલો હોય એના લક્ષણો છે. એ વાત સાચી. જુઓ, ગાડી ક્યાં ઊભી રહે છે? પ્રયોગ થયો નથી તમારી ઉપર કોઈ પણ પ્રકારે. પત્નીએ તો નહીં, કોઈએ પણ તમારા પર આ પ્રયોગ કર્યો નથી. એ વાત સાચી. અને છતાં અનુભવો છો એ પ્રયોગાત્મક છે. એ વાત પણ સાચી. મિથ્યાત્વ શું છે? હે ભાગ્યશાળીઓ, ઓળખી લ્યો. ઓળખી લઈએ આપણે કે મોહ શું છે, મિથ્યાત્વ શું છે. ગો ડીપ એનાલિસિસ, ડીપ એન્ડ ડીપર સ્ટડીઝ, અને એમાંથી એક પછી એક ખુલતું ગયું. યુ કાન્ટ બિલીવ, કાન્ટ અમેઝિંગ. એમાં એવું રિઝલ્ટ આવ્યું કે પ્રયોગ કોઈ કરતું નથી, છતાં પણ અનુભવવાનું કારણ છે કે એને પોતાની માનસિકતા 99% બનાવી દીધી છે કે મને પ્રયોગ થાય છે અને હું દુઃખી થઉં છું. આખું વિશ્વ મારા કલ્યાણનું કામી વાસ્તવિક હોવા છતાં હું દરેક પર દોષારોપણ કરું છું. એ મારી સેટ થયેલી માનસિકતા છે. મને રોટલી ભાવે છે, માનસિકતા રૂપી મને છો. મને પત્ની ગમે છે, એ તમારી પોતાની બનાવેલી માનસિકતા રૂપે તમે છો, મને છો. મને આ પ્રકારનો બેડરૂમ જોઈએ, આ પ્રકારના ઓશિકા જોઈએ. નાવા માટે મને તો આ જ સાબુ ગમે, મને તો આ જ કલરના કપડાં ગમે. મારા હેર આ સાબુથી ને આ શેમ્પૂથી ને આવા હોય તો જ મને ફાવે. આવું કેટલું? હા, પછી અત્યારે આ છે. વાત બહુ સત્ય છે. તમે હું આ એવું નક્કી કર્યું, એના કયા કયા કારણો છે એ પછી વાત. કારણો છે, એમાં વાસ્તવિકતા કોઈ નથી. તમે તમારી હિંસા કરી અને લોકોએ તમારી હિંસા કરી અને આપણે લોકોને મારી હિંસા કરો એવું ખુલ્લું આમંત્રણ દીધું. મને મારો, મને પરેશાન કરો. કલીકુંડ પાસે વરસાદ બહુ પડ્યો અને લગભગ 5 દિવસ ટ્રાફિક હલવાયો. જે લોકો જૈનો હતા, અમે તો 24 રમતા કરીએ છીએ, એ આરામથી જીવી ગયા. આરામથી. પણ જે લોકો, મને તો કલાકે પાણી જુએ, મને 3 કલાકે ભોજન જોઈએ જ. હું આમ ન કરું તો પિત્ત થઈ જાય, આમ ન કરું તો બીપી વધી જાય, આમ ન કરું તો હું મરવા જેવો થઈ જાઉં, મને આમ થાય, શ્વાસ ચડી જાય. આ જે માનસિકતાઓ હતા એ પતી ગયા. સમજાય છે વાત? એ બધા પતી ગયા. કયો શબ્દ છે? ધરતીકંપ વગેરે થાય ને તો તમને ટ્રેન કરવામાં આવે. ના, ધરતીકંપ આવે તો લાકડું હોય ત્યાં ઘૂસી જવું. ના બરાબર. તમને તૈયાર કરવામાં આવે. એક મેનેજમેન્ટ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ. હું અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમને આપી રહ્યો છું. હે ભાગ્યશાળીઓ, હે પુણ્યવાનો, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટને બરાબર જો અવધારી લેશો, અંતરમાં અવતારી લેશો, તો એક વાત ફાઇનલ, હું અનંત શક્તિમાન આત્મા, મને પીડવાની તાકાત ન હોય કોઈ વિશ્વમાં. સમજાય છે? એના કારણે મને નરકમાં લઈ જવો શક્ય નથી, અને નરકમાં લઈ જાય તો દુઃખી કરવો શક્ય નથી. મને નરકમાં લઈ જવો એ શક્ય નથી. ખૂબ સમજો. રસ્તાની ફૂટપાથ પર, રસ્તામાં ફૂટપાથ પર એ ત્યાં જ ખાય છે, ત્યાં બનાવે છે, ત્યાં જ નાય છે, ત્યાં જ જાય છે, અને છતાં તમને ખુશાલ અને હસતા રમતા જોવાય છે કે નહીં? જોવા મળે છે? તો તમને આપી દે એક દિવસ ત્યાં તો. અને અમને આપે તો નહીં. અમે ટ્રેન થયા ને. हमारे करना फकीरी फिर क्या दिलगिरी सदा मरण में रहना जी. देवगुरु बसाए बोलवानु. भगवान आज्ञा आपी दी. भगवाने आज्ञा कही आपी. साधु थयो, देवगुरु पसाय જ બોલવાનું. 4 ડિગ્રી તાવ હોય, 5 ડિગ્રી તાવ હોય, તમે આવો જિગ્નેશભાઈ સાહેબ સાતામાં છો, શું પૂછો કે કેમ છો પૂછો. તમારી ફરજ, તમારું કર્તવ્ય સાતામાં છો પૂછવાનું, અને અમારું કર્તવ્ય દેવગુરુ પસાય જ બોલવાનું. પૂછે શું કરવા? કેવી ગજબની વાત છે. અમારે દેવગુરુ પસાય એમ જ બોલવાનું. હા બહુ દુઃખે છે, બહુ નહીં બોલવાનું. કેમ? હું બોલું કે હા મને તાવ છે, એ સ્વીકાર કરતા તાવ ઘર કરે. હું બોલું તમને તાવ આવે, ઘરવાળી કે શરીર ગરમ છે, ઓફિસ ક્યાં જાવ, અમને તો રસ્તામાં ઉતરી જવાનો છે. રસ્તામાં ઉતરી જાય, રસ્તામાં ઉતરી જાય સાહેબ. હકીકત તમને કહું છું. તમે કરવો તો પ્રયોગ કરી જોશો. ક્યારે પ્રયોગ કરો સાહેબ, અનુભવ માનશે, તમે નહીં માનો. અને બે ચાર છીક આવી હોય, ઘરવાળી કે બહુ છીક આવે તમને, આજે કંઈક આમ તાવ જેવું કંઈક, બોલો કે હા આજે કંઈક અનઇઝીનેસ છે, એક કામ કરને તો આરામ કરી લઉં. આરામ જેવો કરવા ગયો, તાવ ચડ્યો, 1 ગોદડા 2 ગોદડા રજાઈ ઢાંકીને સુઈ ગયો, થથરે, બધું હાલે છે. નહીં સમજો. મને એનું પોસ્ટમોર્ટમ સહેલું નથી, અને એ પોસ્ટમોર્ટમનું ઓપરેશન થયા પછી તાજગી અભૂતપૂર્વ છે. તાજગી અભૂતપૂર્વ છે. સાધુને કહેવામાં આવ્યું પરમાત્માએ 45 આગમમાં સાધકોને 2 આજ્ઞા કરી. તો એ વાત બી લઈ લઈએ. પરમાત્માએ 45 આગમમાં પોતાની દ્વાદશાંગી ઓરિજિનલ જે હતી એ બધામાં, જે મેં નથી વાંચી એમાં પરમાત્માએ 2 આજ્ઞા કરી છે. મેં વાંચ્યું છે, એમાં એ 2 આજ્ઞા ક્યાંય લખેલી છે નહીં, છતાં હું કહું છું કે ભગવાને 2 આજ્ઞા કરી. ખૂબ સમજજો મારી વાત. હું બોલું છું એ શબ્દ આમાં ક્યાંય નથી, પણ હું એક ચોક્કસ કહું છું કે પરમાત્માની વાણીનો આ સાર છે. આ બધું આકલન કરતા આ સમજાય છે. 2 આજ્ઞા, ભગવાનની 2 આજ્ઞા. આજ્ઞા પહેલી, ખૂબ સાંભળજો ભાગ્યશાળીઓ. આજ્ઞા પહેલી કે હે સાધક, તારે ક્યારે પણ સુખી થવું નહીં.
હે સાધક, તારે ક્યારે પણ સુખી થવું નહીં. તમે બાધા લો, તમારે તમારા બાપને મારવાના નહીં. લેશો બાધા? सागर जी महाराज ने कहू, गीता पे हाथ रखो और बोलो, मैं जो कहूंगा सच कहूंगा, सच के सिवा कुछ नहीं कहूंगा. सागर जी के मतलब आज तक मैं झूठ बोल रहा था. समझाई છે વાત? પલ્લે પાડો. પરમાત્માની આજ્ઞા શું છે કાકા? ઓ મારા પિતાજીઓ, સમજાય છે અરવિંદભાઈ? પરમાત્માની આજ્ઞા કઈ? તમારે સુખી થવું નહીં. કારણ કે હું સુખી થઉં મતલબ હું સુખી નથી એની સાઈન કરું છું. ઘણું બધું છે. હું સુખી થઉં મતલબ હું દુઃખને આમંત્રણ દઉં છું. તમારા જીવનમાં સુખ આવે, ઓકે, પણ સુખી થવું સુખી થવું નહીં. ખૂબ અદ્ભુત વાત છે. આમાં અમે તમારું કઈ લેવા માંગતા નથી, ખાલી માનસિકતા બદલવા માંગીએ છીએ. અમે એમ નહીં કહીએ કે તમારા ઘરમાં આ નવી BMW આવે તો ના પાડી દેજો, એમ નથી કહેતા. અમે સુખ આવે, તમારા ઘરમાં નવી BMW આવે, તમારા હાથમાં એપલનો 14 કહો કે એમ પ્રો જે હોય તે એ આવે તો નહીં લેવો એવું કહેતા નથી. અમે કોઈ તમને ત્યાગની વાત તો કરતા જ નથી. અમે એટલું જ કહીએ છીએ કે ઘરમાં પુત્ર જન્મે તો જન્મવા દેવાનો, એનું સુખ નહીં લેવાનું. લગ્ન કરવાના, ગામમાં કહેવાનું હું કેટલો ભાગ્યશાળી, મને આવો દીકરો મળ્યો, આમ કહેવાનું ખરું. પાછું વ્યવહાર બધા કહેવાના. પત્નીને કહેવાનું મારું બહુ ભાગ્ય છે, તારા જેવી મને મળી, આમ કહેવાનું. પાછું આ વ્યવહાર કરવાનો. હા, શુષ્ક જ્ઞાની નહીં ચાલે. અહીંયા નહીં ચાલે, વ્યવહાર કરવો પડશે. આઈ લવ યુ કહેવું પડશે, તારા જેવી કોઈ નહીં કહેવું પડશે. અને પ્રોગ્રામિંગ મુજબ મહિને એકવાર બેડરૂમમાં એના પગમાં રડવું પડશે. સાહેબ બહુ સમજો, બધું કરવું પડશે એની કોઈ ના નથી, પણ અંદરથી તમારે નિર્ણય હું સુખી થઈશ નહીં. હા, શેનું કરો? હોવાપણું કોનું કરવાનું? સુખમાં લીન ન થવું એવું થાય ને. હજી આ પૂરું કરો સર, પછી થશે. તમે સાંભળો, હજી કોમા ચાલે છે, વાક્ય પૂરું નથી થયું. સાંભળો. પત્નીને બધું કહેવાની, પુત્રને બધું કહેવાની, ગામમાં બધું કહેવાની. તમારું પાકીટ ચોરાયું તો પાછળ દોડવાની છૂટ. એ પાકીટમાં ચોર બોલવાની છૂટ. સાહેબ વ્યવહાર નહીં પાડો તો સંસાર અટવાઈ જશે. વ્યવહાર નહીં પાડો તો સંસાર અટવાઈ જશે. પરંતુ ચોર ના પકડાયો, કેટલું સારું થયું. હા, વગર વ્યાજે મૂડી ચૂકવાઈ ગઈ. તત્કાલ ચેન્જ. તમે જ્યાં હતા ત્યાં આવ્યા. શું થયું? ખૂબ સમજીએ. જે સંસારમાં તમે બેઠા છો એ સંસારનો તે પ્રકારનો ધર્મ. જે સંસારમાં તમે બેઠા છો એ સંસારમાં એ પ્રકારનો વ્યવહાર, એ પ્રકારનો ધર્મ નહીં પાડો તો તમને દંડ મળશે. તમને દંડ મળશે.
એ તમારે બોલવું તો પડશે જ, છતાં અંદર એટલે સુખ આવશે ખરું, પણ બાધા લેવી પડશે. હું સુખી થઈશ નહીં. આ ભગવાનની આજ્ઞા છે, આખી પરમાત્માની વાણીનો સાર. થશે ભાઈ? હા, નવો એપલ નો ફોન આવ્યો, 6 મહિનાથી મેનેજમેન્ટ ચાલુ હતું. હા, હપ્તે મળતો હતો. હવે ફોન આવ્યો અને હાથમાં ફોન લઈ અને કુવાના કાંઠે બાદ ફોન પડી ગયો. સુખી ના થયો હોત તો વાંધો જ નતો ને કશો. આવ્યું તે જવા માટે નક્કી હતું. તમે બાંધેલી માન્યતા હતી, એપલ નો ફોન નવો 6 મહિના રાખવાનો જ છું. હવે તમે માનેલું હતું. એને કહ્યું તું તમે રહેવાનો છું, તમે કહેલું હું તને 6 મહિના રાખી. તારા બાપનો ફોન છે, તારા કીધામાં છે? કઈ વસ્તુ તારા કીધામાં છે? બોલો, કઈ વસ્તુ છે મારા કીધામાં છે? પણ મેં કહી દીધું કે ભાઈ મારે આ ગાડી 2 વર્ષ રાખવાની. તમે કહી દીધું ને. સુખ આવે, નો પ્રોબ્લેમ. સુખી થાવ, મોટો પ્રોબ્લેમ. એ પરમાત્માની પહેલી આજ્ઞા કઈ છે? અજમેરા બોલો. પરમાત્માની પહેલી આજ્ઞા સંસારમાં અથવા ક્યાંય પણ સુખી થવું નહીં. અરે મારા ભાઈ પુણ્યશાળીઓ, તમે સુખી છો એમ નહીં. તમે જીવતું જાગતું હરતું ફરતું સ્વયં સુખ છો. ભૂમિકા ક્યાં છે? મેચ ફિક્સિંગ હોય છે, રમવાનું પાક્કું, પણ કોણ જીતશે ખબર હોય કે નહીં? જીત તો નક્કી જ છે, જીત નક્કી જ છે. મેચ ફિક્સિંગ છે. 3 કલાકનું પિક્ચર તમે અજ્ઞાન છો કે હેપી એન્ડિંગ છે કે નહીં, પણ ત્યાં ફિક્સ છે કે હેપી એન્ડિંગ છે. ખ્યાલ આવે છે તમને? પિક્ચરમાં તમે અજ્ઞાન છો, રડો છો, હસો છો, પાછા હસો છો, પાછા રડો છો. આમ તો આમ ગાડી પલટાઈ જાય છે, તમારા મનને મેનેજ કરે છે. પણ એમાં ફિક્સ છે. ક્રિકેટમાં ફિક્સ છે, રાજકારણમાં ફિક્સ છે. સાહેબ બધું ફિક્સ છે, બધું ફિક્સ છે. તમે સ્વયં હરતું ફરતું સુખ છો. જિંદગીમાં બેટ્સમેન હો કે બોલર હો, એ રોલ નિભાવવાનો છે, રોલ નિભાવવાનો છે. ગુરુ હો કે ચેલા હો, રોલ નિભાવવાનો છે. શાવકો સાધુઓ, રોલ નિભાવવાનો છે. પતિઓ પત્નીઓ માતાઓ દીકરો, રોલ નિભાવવાનો છે. તમે કોણ છો? મારા વાલા તિલોકીનાથ દેવાદિદેવ અનંતાનંદ ઉપકાર કરીને ચારે બાજુ મુસલાધારે વરસી રહેલા પરમાત્માની બીજી આજ્ઞા કહું કે ના કહું? હું બોલું એ કોણ સાંભળે છે? હું નાનો હતો, દીવાર પિક્ચર જોયેલું અમે. ત્યારે શશી કપૂર અમિતાભ બચ્ચનને બોલાવે છે અને અમિતાભ બચ્ચન સફાઈ પેશ કરે છે. શશી કપૂર કહે છે કે જબ તક ભાઈ બોલેગા ભાઈ સુનેગા. શું કહે છે? लेकिन मुजरिम बोलेगा तब પોલીસ ઇન્સ્પેક્ટર સુનેગા. હું તમને પૂછું છું, તમે સાંભળો છો? તમે
તમે કોણ સાંભળો છો અત્યારે મને? આ સાંભળનાર કોણ છે મારી સામે? કોણ છે? તમે મને સાંભળીને માન્યતાનું, મિથ્યાત્વનું, મોહનીનું જે માળખું છે એને વધારવાનો સદુપયોગ કરો છો. શું કરીશું રહ્યા છો? હું ફરી કહું છું, કાલે વાત કરી હતી, પ્રતિક્રમણ કર્યું, સામાયિક કર્યું, પૂજા કરી, નોકરાવાળી કરી, દીક્ષા લીધી, માસ્કમન કર્યું. આ કરીને તમે સંસાર વધારવાનું કામ કર્યું. કાંઈ પૂછવો તો પૂછજો. સંસાર વધાર્યો. તમે આજે સાંભળો છો એ સાંભળનાર એ મુજરીમ છે કે ભાઈ છે? કોણ સાંભળે છે અત્યારે આ વાત? સાચું કહું, જો તમે આત્મા તરીકે સાંભળતા હશો, તમે કહેશો સાહેબ બસ અમને રહેવા દો, આ એક આજ્ઞા પાલન થાય પછી બીજી આપજો. પણ તમારું મન જે નિતાંત કુતૂહલ પ્રેમી છે, એ મનને અહીંયા ઉપાસયમાં પણ મારા સાહેબના એક્શનનો નશો કરવો છે, એક્સપ્રેશન નશો કરવો છે, તર્કનો નશો કરવો છે, શબ્દ નશો કરવો છે, તર્કનો નશો કરવો છે, નવો ખોરાક, નવું આવે નશો કરવો છે. સ્વાધ્યાય ક્યાં કરવો છે મારે? સ્વાધ્યાયમાં ઊંઘ આવે. આ મહાત્મા જે આજે બોલ્યા ને એ તમે અનેક વાર સાંભળ્યું છે. આ તમારી આમ થાય કે આમ થાય? બોલો યાર, સમજાય છે વાત? આજે મહાત્મા બોલ્યા ઘણી વાર સાંભળ્યું, કઈ નવું નથી. એક કામ કરો, હવે કાલથી આપણે દિવાળી બાદ જઈએ, કાલથી આપણે કૈલાસનગર જઈએ, કાલથી આપણે અહીંયા ભટારમાં જઈએ, ઉમરામાં જઈએ, વેસુમાં જઈએ. આમ તરત જ અહીંયા તમે કોણ આવ્યા છો? આત્મા આવ્યા છો કે મન આવ્યા છો? સાહેબ અત્યારે મને એટલે કોણ એનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે, ખ્યાલ છે ને તમને? હુ આર યુ? હિયર વાય આર યુ? હા એ સાહેબ નું તમારું હવે કેમ નામ બોલે? એમનું કેમ બોલ્યા? તમારું ખરું કે નહીં? તમે કહો મારે સુધરવું છે, ઓકે ફાઇન, તમે બોલો. મારે પામવું છે, મારે સુધરવું છે, સમજવું છે, સત્ય જાણવું છે. સાહેબ મરતા પહેલા કરતા શીખવું છે. થાય આટલું. મંગળવાસ કુંભનો અત્યારે પ્રવેશ મુહૂર્તનો સમય છે. ચોખા છે? એક સેકન્ડ મળું બોલી ત્યાં ચોખા આપો. 800 ગુરુ ભગવંતોની પવિત્ર ઉર્જા, જીવંતતા અહીંયા પધારે છે. તો ચાલો બધા જ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને આપણે એમને વધાવશું અને આપણે એનો આવકાર આપશું. એટલે પરમાત્મા બોલે છે. અને જો અત્યારે તમારું મન સાંભળે છે તો એક અપરાધી, એક મુજરીમ સાંભળે છે. મારું બોલવું વ્યર્થ છે, વ્યર્થ છે. પરમાત્માની બીજી આજ્ઞા એ કોને સાંભળવી છે? પરમાત્માની બીજી આજ્ઞા છે. પહેલી આજ્ઞા છે કે હે સાધક, તારે સુખી થવું નહીં. અને પરમાત્માની બીજી આજ્ઞા છે
કે હે સાધક, તારે દુઃખી થવું નહીં. કોઈ હંટર મારે તો ઓ બા છૂટ છે, ઓ માં છૂટ છે, અરે બહુ વાગે છે છૂટ છે, રોવાય છે છૂટ છે. સમજાય છે? ચિલ્લાવાની છૂટ, રોવાની છૂટ, અંદર કહી દેવાનું આઈ એમ પ્યોર સોલ, ડિવાઇન સોલ, 100% હેપીનેસ. આ જે છે એ શરીર પર છે, મારા પર નથી. શરીર પર છે, મારા પર નથી. દિનેશને ખબર પડી કે આ મારી માં નથી. એ દિવસથી દિનેશના કટલા મટલા બદલાયા. આજ સુધી દિનેશ એ ભણવામાં, પપ્પાએ વાપરવા આપેલા પૈસામાં જે લાપરવાહી કરતો હતો, આજથી દિનેશે લાપરવાહી બંધ કરી. મારે ભણવું જ પડશે, પગભર થવું જ પડશે, પૈસા બચાવવા જ પડશે. સમજાય છે વાત? એક અંદર એક જીનું કાનું પાડવું જ પડશે અને એક કમાન જવા દેવો પડશે કે આ જે બચપનથી માંડી આજ સુધી જે જોયું, જાણ્યું, અનુભવ્યું તે કોઈ હું નથી. આના ઘર મારું છે, ન ઘરની એક સોય મારી છે, ન માં મારી છે, ન બાપ મારા છે. હું બચપનથી આજ સુધી દિનેશ તરીકે ઊભો થયો. કશું મારું નથી. મારે નિર્માણ કરવું પડશે. કારણ કે મારી કિડની છે, લીવર છે, હાર્ટ છે, બ્રેઇન છે, હાથ છે, પગ છે, બધું જ છે. આખી દુનિયા સર કરી લઈશું. એવી રીતે સાધક એ કમાન્ડ નાખે. બચપનથી આજ સુધી જે મેં મને માન્યો છે તે હું નથી. એટલે આપું છું. અવેરનેસ લાવવી પડશે. દિવસમાં 10 વાર જાણી જોઈને ચૂંટણો ખણવો પડશે. જાગે છે ના? જાગે છે તું કે ઊંઘમાં છે? હા, તું બ્રહ્મા છે, અમારી મા બાપ છે. તું બ્રહ્મા છે, આ સંસારમાં સુખ છે. તું બ્રહ્મા છે કે આ સદગતિ છે. તું બ્રહ્મા છે કે દુર્ગતિ નહીં થાય. કયા બ્રહ્મા છે તું? દરેક વ્યક્તિને પોતાની હિંસા કરવાની છૂટ આપવામાં આવેલી છે. દરેક વ્યક્તિને બ્રહ્મા રહેવાની છૂટ, નો ઓપ્શન. આ છૂટ તમને આપ્યા વગરનું કોઈ ઓપ્શન નથી. તો માણસને 7મી નરકે નિગોદમાં જવાની છૂટ, એનો જ મતલબ છે કે 7 આદલોક ઉપર પણ જવાની છૂટ. આ છૂટ નહીં તો એ છૂટ નથી થવાની. ખરજમાં ગાશે તો ટીપમાં ગાશે. ખરજમાં નહીં ગાય, ટીપમાં ક્યાં ગાવાનું હોય? તમે જે હો તે પૈસા, પત્ની, પોઝિશન, પ્રતિષ્ઠા, ઇજ્જત બધું રાખવાની છૂટ, પણ એ હું નથી એ શરૂ કરવું પડશે. ગમે મારે પણ, મેં તમને કહ્યું છે, તમારો બનાવેલો આચાર્ય હું. બાકી હું સાધુ પણ નહીં. હું સાધુ પણ નહીં. તમારો બનાવેલો આચાર્ય બરાબર. પણ મારે હવે સાધુ થવું પડશે. મારે આચાર્ય થવું પડશે. મારે અનંત સાદી અનંત કાળનું મારું અસ્તિત્વ અદ્ભુત, હું એક વ્યવસ્થા છું, ત્યાં મારે સંક્રમિત થવું પડશે. આવા પુણ્યવાનો ભાગ્યશાળીઓ આપણે નિર્ણય કરીએ અને આ રીતે મનના ઓપરેશનમાં, પોસ્ટમોર્ટમમાં ઓર આગળ આપણે પ્રગતિ કરીએ. સુખી નથી થવા માંગતો એનો અર્થ હૃદય સુખી, આત્માનું સુખ છે જ અંદર. કોને? આપણે હું સુખી થવા માંગતો નથી એટલે શું? એટલે શું? હું સ્વયં સુખ છું સાહેબ. આટલું નહીં, હું આપને બીજું કહું. હાજી હું સુખી થવા માંગતો નથી. આ એટલો બધો ભેસ છે
કે એમાં જ મારું ભૌતિક સુખ ટકે છે. આધ્યાત્મિક સુખમાં તો કિરણ પહોંચે જ છે, પણ એ પહોંચતું કિરણ સબકોન્શિયસ માઇન્ડમાંથી પસાર થાય છે. માઇન્ડ બોડી સોલ ઊભી રેખા છે, કહ્યું ને ઝૂલતા મિનારા જેવું. સાહેબ, અધ્યાત્મમાં પ્રવેશ કરો એટલે મન ને શરીર આખો સંસાર પહેલા સ્થિર થાય. કદી અદ્ભુત અસ્થિર થવું પણ સ્થિર થવા રૂપ હોય. પરસેવો પડે ને દુકાનમાં ટાકા ખોલતા એ પૈસા કમાવા રૂપ હોય. બહુ અદ્ભુત છે આ વિશ્વ અદ્ભુત છે. આ વિશ્વ અદ્ભુત છે. આ સંસાર અદ્ભુત છે. આ પાંચમો આરો અદ્ભુત છે. ઊંડા અવસરપીની કાળ અદ્ભુત છે. મને મળેલો સમય અદ્ભુત છે. મને મળેલા સાધુઓ, ગુરુઓ, શિષ્યો, ભક્તો, મને દેખીતી રીતે પ્રતિકૂળતા અદ્ભુત છે. મને મળેલી પ્રતિકૂળતા અદ્ભુત છે. તો કયું ગીત છે? મધુરાધિપત્ય અખિલમ મધુરમ, કર્ણમ મધુરમ, નયનમ મધુરમ. આઈ એમ પોતે મધુરાધિપતિ. આપણે કોણ? મધુરાધિપતિ. ઓછા નહીં આપણે. એક અંશ પણ હું ઓછો નહીં. હું પોતે મારામાં, હું કોઈ બીજો નહીં. હું મધુરાધિપતે, એક અંશ પણ ઓછો નહીં. સાહેબ, ક્યાં ઘટના છે! આ અધ્યાત્મની ધારા તમે જ્યાં ઊભા છો ત્યાંથી આનંદ, મંગલ, ભૌતિક ને આધ્યાત્મિક બંને લાઈન સાથે શરૂ થાય છે. સંસાર ભગવાન પાસે, સંસાર મંગાય ને ન મંગાય, આ ઝઘડા માત્ર અજ્ઞાનીઓના છે. વિજ્ઞાન ખબર નથી. મંગાય ન મંગાયની પંચાયત કૂટો છો. મંગાય ને ન મંગાય, વિજ્ઞાન જ ખબર નથી અમને. આ વાત જ ન આવે. આ વાતને બંધ બેસતું જ ના આવે અધ્યાત્મની અંદર. એટલે આ રીતે મનેનું પોસ્ટમોર્ટમ, સાધકતાનું પોસ્ટમોર્ટમ આપણે પહોંચીને જ રહેવું છે. આવો નિર્ણય એ આપણને પહોંચાડી દેશે.